રનિંગના બધા જ શોખીનો માટે અમુક ગોલ હોય છે જે ખરેખર એક સપના જેવા હોય છે. એમાંનો જ એક છે 5 કિલોમીટર, એ પણ 20 મિનિટથી ઓછા સમયમાં. શું વાત છે! આજે આપણે આ જ અવિશ્વસનીય લાગતા ગોલને કેવી રીતે હકીકતમાં બદલવો તેની આખી બ્લુપ્રિન્ટ સમજવાના છીએ. તો પહેલો સવાલ એ જ થાય કે શું આ સાચે જ શક્ય છે? હા, બિલકુલ શક્ય છે. પણ એક વાત સમજી લો, આ ફક્ત ફાસ્ટ દોડવાની વાત નથી. ના, આના માટે જોઈએ સ્માર્ટ ટ્રેનિંગ, જબરદસ્ત શિસ્ત અને એકદમ મજબૂત માનસિકતા. ચાલો તો પછી એક સ્ટેપમાં આની આખી સ્ટ્રેટેજી સમજીએ. અને આ રહ્યો એ જાદુઈ આંકડો 4 મિનિટ. 20 મિનિટનો ગોલ પૂરો કરવો હોય તો દર કિલોમીટરે સતત આ 4 મિનિટની ગતિ પકડી રાખવી પડશે. અને આ કોઈ મજાકની વાત નથી. આ એક જબરદસ્ત પડકાર છે, પણ આપણે એને સાથે મળીને પાર કરીશું. તો આ રહી આપણી સફરનો નકશો. આપણે 20 મિનિટના પડકારથી શરૂ કરીશું, પછી ટ્રેનિંગનો ફોર્મ્યુલા, ખોરાક, સાપ્તાહિક પ્લાન અને છેલ્લે દોડવા સિવાયની જરૂરી બાબતો પર પણ વાત કરીશું. જુઓ, આ માત્ર ઘડિયાળના કાંટા સાથેની રેસ નથી, જરાય નહીં. આ તો છે ટ્રેનિંગ, ખોરાક અને માનસિક શક્તિ. આ ત્રણેયનું એકદમ પરફેક્ટ મિશ્રણ. અને સફળતાની ચાવી એ જ છે કે આ ત્રણેય વચ્ચે બેલેન્સ કેવી રીતે બનાવવું. ચાલો એને જ સમજીએ. સારું, હવે વાત કરીએ સૌથી મહત્વની વસ્તુની, ટ્રેનિંગ. મોટાભાગના લોકોને શું લાગે છે કે સ્પીડ વધારવી હોય તો બસ ફાસ્ટ દોડ્યા કરો. પણ ના, વિજ્ઞાન આનાથી બિલકુલ ઊંધું કહે છે. એક સિક્રેટ ફોર્મ્યુલા છે જે ઈજાઓથી પણ બચાવશે અને સ્પીડ પણ વધારશે. આ છે એ ફોર્મ્યુલા 80-20 નો નિયમ. એકદમ સિમ્પલ છે. તમારી આખા અઠવાડિયાની દોડમાંથી 80% દોડ એકદમ ધીમી અને આરામથી થવી જોઈએ, જેને આપણે ઇઝી રન કહીએ છીએ, અને માત્ર 20% જ ફાસ્ટ. કેમ? કારણ કે આ ધીમી દોડ જ એ મજબૂત પાયો બનાવે છે જેના પર સ્પીડની આખી ઇમારત ટકી શકે છે. તો પછી આ ઇઝી રન છે શું? વેલ, એ એટલી ધીમી ગતિ છે કે તમે દોડતા દોડતા કોઈની સાથે આરામથી વાત કરી શકો. એનો મુખ્ય હેતુ સ્પીડ નથી, પણ શરીરને રિકવર કરવાનું અને હૃદયને મજબૂત બનાવવાનો છે, જેથી જ્યારે હાર્ડ વર્કઆઉટનો દિવસ આવે ત્યારે શરીર એકદમ તૈયાર હોય. હવે આવે છે ટેમ્પો રન. આને કમ્ફર્ટેબલી હાર્ડ ગતિ કહેવાય. મતલબ કે દોડવું મુશ્કેલ તો લાગે, પણ એટલું પણ નહીં કે તમે એને લાંબો સમય ટકાવી ન શકો. આ વર્કઆઉટ તમારા શરીરને શીખવે છે કે લાંબા સમય સુધી સ્પીડ કેવી રીતે જાળવી રાખવી. અને 5 કિલોમીટરની રેસ માટે તો આ ખૂબ જ જરૂરી છે. અને હવે આવે છે સ્પીડ વધારવાનું અસલી સુપર પાવર, ઇન્ટરવેલ ટ્રેનિંગ. આમાં શું કરવાનું? ખૂબ જ ઝડપથી ટૂંકા અંતર માટે દોડવાનું, પછી થોડો આરામ અને પછી ફરીથી. આ સાયકલને વારંવાર રિપીટ કરવાની. માની લો આ એ જ જાદુ છે જે તમને 4 મિનિટ પ્રતિ કિલોમીટરવાળી સ્પીડ સુધી લઈ જશે. અને છેલ્લો પ્રકાર છે લોંગ રન. અઠવાડિયામાં બસ એકવાર ધીમી ગતિએ લાંબા અંતર સુધી દોડવાનું. આનાથી ખાલી શારીરિક સ્ટેમિના જ નથી વધતો, પણ માનસિક મજબૂતી પણ ગજબની વધે છે. તમારું શરીર શીખે છે કે જ્યારે થાક લાગે ત્યારે પણ હાર નથી માનવાની. ઓકે, તો ટ્રેનિંગ તો થઈ ગઈ, પણ યાદ રાખો, સખત ટ્રેનિંગ ત્યારે જ કામ આવશે જ્યારે શરીરને પ્રોપર ફ્યુઅલ અને આરામ મળે. તો ચાલો હવે જોઈએ કે ખોરાક અને રિકવરી આ મિશનમાં કેટલા જરૂરી છે. કોઈ પણ રનર માટે એનર્જીનો મેઇન સોર્સ શું છે? કાર્બોહાઈડ્રેટ્સ. એટલે કે તમારા ડાયટનો લગભગ 55-65% ભાગ પાસ્તા, ચોખા, બટાકા, ઓટ્સ જેવી વસ્તુઓમાંથી આવવો જોઈએ. હા, પ્રોટીન પણ જરૂરી છે સ્નાયુઓને રિપેર કરવા માટે, પણ દોડવા માટેની અસલી તાકાત તો કાર્બ્સ આપશે. અને દોડવા ઉપરાંત આ 4 વસ્તુઓ, એને તો ગાંઠ બાંધી લેજો. પહેલું, આખો દિવસ પૂરતું પાણી પીતા રહેવું. બીજું, રાત્રે 7-8 કલાકની ઊંડી ઊંઘ. ત્રીજું, દરેક રન પહેલાં વોર્મઅપ. અને ચોથું, રન પછી સ્ટ્રેચિંગ. આ 4 આદતો તમને ઈજાથી બચાવશે અને તમારી રિકવરીને એકદમ ફાસ્ટ કરી દેશે. ચાલો તો હવે આ બધી થિયરીને પ્રેક્ટિકલમાં ઉતારીએ. બધી બાબતોને જોડીને એક નક્કર 7 દિવસનો એક્શન પ્લાન જોઈએ. હવે વાત થશે અસલી કામની. તો આ રહ્યું એક આદર્શ સાપ્તાહિક શેડ્યુલ. તમે જોઈ શકો છો કે અહીંયા મંગળવાર અને ગુરુવારે હાર્ડ ટ્રેનિંગ છે, જેના પછી તરત જ આરામ કે રિકવરીના દિવસો છે. શનિવારે સ્ટેમિના માટે લાંબી દોડ અને 2 દિવસ તો સંપૂર્ણ આરામ. આ જ બેલેન્સ છે જે તમને સફળતા અપાવશે. સખત મહેનત અને પૂરતો આરામ. એક સારો રનર અને ગ્રેટ રનર, આ બંને વચ્ચે ફરક શેનો હોય છે ખબર છે? ખાલી શારીરિક તાકાતનો નહીં, ફરક હોય છે માનસિકતાનો, દોડવાની સાચી ટેકનિકનો અને પોતાના શરીરના સંકેતોને સમજવાની કળાનો. જ્યારે પગ જવાબ આપવા માંડે ને ત્યારે મગજ જ તમને આગળ લઈ જશે. આખી 5 કિલોમીટરની રેસ વિશે એકસાથે ન વિચારો. એને 1-1 કિલોમીટરના 5 નાના ટુકડામાં વહેંચી દો. બસ ખાલી આગલા કિલોમીટર પર જ ફોકસ કરો. મનમાં ને મનમાં જીતની કલ્પના કરો. અને જ્યારે બહુ અઘરું લાગે ત્યારે એક મંત્ર મનમાં બોલતા રહો. જો દોડવાની રીત જ ખોટી હોય તો બધી એનર્જી વેડફાઈ જાય અને ઈજા થવાનું જોખમ પણ વધી જાય. એટલે શું ધ્યાન રાખવાનું? 1 મિનિટમાં 170 થી 180 ડગલા લેવાનો ટાર્ગેટ રાખો. શરીર સીધું, ખભા એકદમ રિલેક્સ અને હાથનો ઉપયોગ કરીને ગતિ મેળવો. આ નાની નાની બાબતો જ મોટો ફરક લાવશે. એક સ્માર્ટ રનર બનવું હોય તો સારો દુખાવો અને ખરાબ દુખાવો વચ્ચેનો ફરક સમજવો જ પડશે. ટ્રેનિંગ પછી સ્નાયુઓમાં જે સામાન્ય દુખાવો થાય એ સારો છે, એ ટ્રેનિંગનો ભાગ છે. પણ જો કોઈ એક જ જગ્યાએ તીવ્ર દુખાવો થાય તો એ ખતરાની ઘંટી છે. એનો મતલબ છે કે હવે થોભી જાઓ અને આરામ કરો. પોતાના શરીરની ભાષા સાંભળતા શીખવું પડશે. અને જ્યારે તમે છેલ્લા કિલોમીટરમાં હો, પગ હવે સાથ ના આપતા હોય, ત્યારે બસ એક જ વસ્તુ કામ આવશે, તમારું મન. અને આ મંત્ર યાદ રાખજો, હું મજબૂત છું. આ ખાલી શબ્દો નથી, આ એ તાકાત છે જે તમને ફિનિશ લાઇન પાર કરાવશે.
તો હવે આ મિશનને પૂરું કરવાની આખી બ્લુપ્રિન્ટ તમારી સામે છે. સ્ટ્રેટેજી શું છે, ટ્રેનિંગ કેવી રીતે કરવી, માનસિક રીતે કેવી રીતે તૈયાર રહેવું, બધું જ અહીં છે. હવે બસ એક જ સવાલ બાકી છે. આ પ્લાન પર કામ શરૂ કરવાનો તમારો પહેલો દિવસ કયો છે?